રાજકોટનું કરુણા ફાઉન્ડેશન એટલે અબોલ જીવોની સારવાર કરતી સંસ્થા। આ સંસ્થા દ્વારા ફેબ્રુઆરી મહિનામાં 11,540 અબોલ જીવોની સારવાર કરીને તેનું નવું જીવન આપ્યું છે। કરુણા ફાઉન્ડેશન 24 કલાક 365 દિવસ અબોલ જીવોની સેવા કરી રહ્યું છે। જે સર્જરી ખૂબ રેર જગ્યાએ પણ થતી હોય તે સર્જરી પણ કરુણા ફાઉન્ડેશનની મેડિકલ ટીમ દ્વારા રાજકોટમાં જ કરવામાં આવે છે। કરુણા ફાઉન્ડેશનમાં વેટરનરી ડોક્ટર તરીકે છેલ્લા 4 વર્ષથી ફરજ બજાવતા ડોક્ટર દીપ સોજીત્રા જણાવ્યું હતું કે હવે વાત કરીએ આપણે આ ક્લિનિકની તો રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ સાહેબના આશીર્વાદથી અને અરહમ યુવા સેવા ગ્રુપ રાજકોટના સહયોગથી શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન દ્વારા આ ક્લિનિક હનુમાનવાડી ચોક ખાતે આપણે ફેબ્રુઆરી 2023ના રોજ શરૂ કરેલું હતું અને તેમના સહયોગથી આ ક્લિનિક અત્યાર સુધી ખૂબ જ સરળતાથી અને સારી રીતે ચાલે છે। અત્યાર સુધી અહીંયા વિવિધ પ્રકારના પશુ અને પક્ષીઓએ સારવારનો લાભ લીધેલો છે। અહીંયા અત્યાર સુધીમાં આજરોજ સુધીમાં આપણે 5700 થી પણ વધારે પશુ અને પક્ષીઓની સારવાર કરેલી છે। તેમજ 265 થી પણ વધારે મેજર ઓપરેશન કે જે સૌરાષ્ટ્રભરમાં દુર્લભ એવા ઓપરેશન છે કે જેમ કે હાડકાના પ્લેટિંગ અને પિનિંગના ઓપરેશન જે ખૂબ જ રેર ઓપરેશન હોય છે પશુ પક્ષીઓમાં ખૂબ જ ઓછી જગ્યાએ થતા હોય છે અને એમાં વિશિષ્ટ સ્પેશિયલાઇઝેશનની જરૂર પડતી હોય છે તે આપણે અહીંયા વિનામૂલ્યે કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર કરીએ છીએ અને કરતા આવીએ છીએ। અને આ જ રીતે ડેઈલી અમારો જે સારવારનો સમય છે એ સવારના 9 થી લઈ અને બપોરના 1 સુધી અને બપોર પછી સાંજના 4 વાગ્યાથી લઈ અને રાતના 8 વાગ્યા સુધી ડેઈલી માટે કાર્યરત હોય છે રવિવાર સિવાય। અને એની સાથે સાથે અમે અહીં તમામ પ્રકારના ઓપરેશન્સ તો કરીએ જ છીએ જેમાં હાડકાના પ્લેટિંગ પિનિંગના ઓપરેશન કે પછી કોઈ ઘાવ લાગી ગયો હોય તો તેમાં ટાંકા લેવાના ઓપરેશન, પથરીના ઓપરેશન, પેટમાં કોઈ ફોરેન બોડી જેમ કે કોઈ બોલ ફસાઈ ગયો હોય કે બીજી કોઈ વસ્તુ ફસાઈ ગઈ હોય તેના ઓપરેશન, આંતરડાના ઓપરેશન, આંખના ઓપરેશન, કાનના ઓપરેશન બધા જ ઓપરેશન લગભગ કરીએ છીએ અને એ પણ વિનામૂલ્યે કરીએ છીએ। સારવારનો પણ કોઈ પણ અહીંયા અમે ચાર્જ લેતા નથી। તમામ પ્રકારની સારવાર જે છે બધી જ અમે A to Z કરીએ છીએ અને બધી જ એ સારવાર ફ્રી ઓફ કોસ્ટ છે। આપણી પાસે હાઈટેક મશીનરી બધી અવેલેબલ છે કે જેના લીધે જે શ્વાન છે કે બિલાડી છે કે કોઈ પક્ષી છે તેનું ઓપરેશન આપણે સરળતાથી અને એમને કોઈ મુશ્કેલી ના પડે, એમના જીવનું કોઈ જોખમ ના થાય અને ઉત્તમમાં ઉત્તમ રીતે ઓપરેશન થઈ શકે એ પ્રકારના મશીનો પણ આપણી પાસે અવેલેબલ છે અત્યારે। અને એના લીધે આપણે ખૂબ જ સારી રીતે બધા જ જીવોનું ઓપરેશન જે છે વિનામૂલ્યે અને ખૂબ જ ચોકસાઈપૂર્વક તેમનું ઓપરેશન પણ કરીએ છીએ। બીજી વાત કરીએ અમારી સંસ્થા વિશે તો અમારા ટોટલ 3 યુનિટ છે અને એ સિવાય એમ્બ્યુલન્સ સેવા પણ અમારી 24 કલાક કાર્યરત અને 365 દિવસ કાર્યરત હોય છે। અત્યાર સુધીમાં 11,65,000 જેટલા કેસ સંસ્થાએ લીધેલા છે જેની સારવાર કરેલી છે। તેમાં કૂવામાં પડી ગયા હોય તેના રેસ્ક્યુથી માંડીને મેજર ઓપરેશન, સિઝેરિયન હોય કે ગાયના પેટમાંથી પ્લાસ્ટિક કાઢવાનું, કેન્સરના ઓપરેશનો હોય, શિંગડાના બળદના, ગાયના કેન્સરના ઓપરેશનો હોય કે કૂતરાના શ્વાનના કેન્સરના ઓપરેશનો હોય એ પણ બધા આપણે કરેલા છે। અત્યાર સુધીમાં 18 ઓપરેશન્સથી માંડીને રેસ્ક્યુથી માંડીને ઓન રોડ ટ્રીટમેન્ટ અને ઓપીડી ટ્રીટમેન્ટ આપણી સંસ્થા પ્રોવાઈડ કરે છે। અને આ જ રીતે ભવિષ્યના સમયમાં પણ અમારો એ જ ધ્યેય રહેશે કે મેક્સિમમ પશુઓ અને પક્ષીઓની સારવાર કરીએ અને સારામાં સારી ફેસિલિટી ઉપલબ્ધ કરી અને એમના જે સારવાર છે સારામાં સારી મળે એ જ અમારો હેતુ છે।